આપણે 28 દિવસના મગ થયા છે, એક પિયતમાં ઉગાડેલા છે અને પાયામાં આપણે ડીએપી ખાતર નાખેલું છે. ઉગ્યા પછી આપણે 3 છંટકાવ સુસિયા જીવાત માટે કરેલા છે, થ્રીપ પોપટી માટે, જેમાં આપણે પ્રથમ છંટકાવ પ્રોફેનોસાયપરનો, ત્યાર પછીનો છંટકાવ ટોલ્ફેન ટ્રાઇડ 15% આવે તેનો, અને ત્યાર પછીનો છંટકાવ ઇમિડા ફિપ્રોનિલનો છંટકાવ કરેલો છે. જ્યારે ઇમિડા ફિપ્રોનિલનો છંટકાવ કર્યો હતો ત્યારે સીવીડ બેઝ ઉપર આપણે નરવાઈનું અરે નાખેલું હતું. અને 22 થી 23 દિવસના જ્યારે મગ થયા ત્યારે આપણે ઉગ્યા પછીનું પ્રથમ પિયત આપેલું છે, એટલે કે આજથી 5 દિવસ પહેલાં પ્રથમ પિયત આપેલું છે. કંઈક આ પ્રમાણે મગનો ગ્રોથ છે. અને ગઈકાલે આમાં આપણે ઈયળ માટે દવાનો છંટકાવ કરેલો હોય, જેમાં આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% જે ટેકનિકલ આવે તે અને સીવીડ બેઝ ઉપર નરવાઈનું બીજી વખત આરે નાખેલું હોય. 1 વીઘા દીઠ 2 પંપનો પ્રમાણ રાખી અને છંટકાવ કરેલો છે. જો કંઈક આ પ્રમાણે ગ્રોથ છે.